દીકરાઓ બીજો એક્ઝામ્પલ છે ab ax plus by bc bx plus cy ax plus by bx plus cy 0 is equal to આવું કંઈક સાબિત કરવાનું છે બરાબર તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તમને લેફ્ટ હેન્ડ સાઈડ જે આપેલી છે તે a b ax plus by છે b c bx plus cy છે ax plus by bx plus cy અને 0 આવું કંઈક તમને લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે બરાબર જવાબમાં તમને જોઈએ છે b² - ac અને ax² + 2bxy + cy² ax² દીકરાઓ ax² આ રહ્યો x આ a આને જો આપણે x વડે ગુણીએ આને જો આપણે x વડે ગુણીએ અને આપણે જો આ ત્રીજી કોલમમાં ઉમેરી દઈએ એટલે કે -x વડે બાદબાકી કરી નાખીએ -x વડે ગુણીએ તો આ કેન્સલ થઈ જાય પછી by અને cy² તો આ રહ્યો c બરાબર છે આ b આ by છે તો આને જે છે તે આપણે આને -x વડે ગુણવાનું નક્કી કર્યું આને જે છે by છે તો આપણે આને -y વડે ગુણીએ અને અહીંયા ઉમેરી દઈએ તો તમે વિચારશો કે આને જો x વડે ગુણવાની વાત કરી પહેલી કોલમને x વડે ગુણીએ તો આ bx dx ને આ cy પણ જતા રહ્યા બરાબર છે પણ આ 0 જતો રહેશે કઈ વાંધો નહીં મફતનો 0 આપેલો છે આપણે લાવેલા નહીં હતા મફતનો આવેલો હોય જતો રહે તો કોઈ વાંધો નહીં પણ આપણે મહેનત કરીને 0 લાવેલા હોય અને એ ગણતરી કરતી વખતે જતો નહીં રહેવો જોઈએ બરાબર છે તો આ 0 આપણે લાવેલા નહીં હતા હતો તો જવા દો ને હોય કે ન હોય કોઈ ફરક નહીં પડશે શું થશે પછી જોયા જઈશે બરાબર તો શું કરવાનું આપણે તો કે ત્રીજી કોલમ પર પહેલી કોલમને આપણે કેટલા વડે ગુણવાનું નક્કી કર્યું -x વડે બરાબર તો ત્રીજી કોલમ પર પહેલી કોલમને -x વડે ગુણીને ઉમેરવાના બીજી કોલમને કેટલા વડે ગુણવાનું નક્કી કર્યું -y વડે તો બીજી કોલમને +- y વડે ગુણીને આપણે બધાને ત્રીજી કોલમમાં ઉમેરી દેવાના તો પહેલી કોલમ આપણે એમ જ રહેવાની તો પહેલી કોલમ એમ રહેવાની એટલે a b ax + by એમ જ રહેવાના બીજી કોલમ પણ એમ જ રહેવાની એટલે b c bx + cy એમના એમ જ રહેવાના હવે આપણે નક્કી કર્યું તે પ્રમાણે આ તો 0 થઈ ગયા આ પણ 0 થઈ ગયા હતા હવે આને -x વડે ગુણવાના એટલે -ax² થયા આને -x વડે ગુણ્યા એટલે -bxy થયા 0 માં ઉમેર્યા છે એટલે આપણે 0 લખતા નથી અને -y વડે ગુણવાના એટલે -bxy અને -cy² થશે બરાબર -bxy અને -cy² થશે આવું કંઈક નિશ્ચય થઈ ગયો તમારી પાસે બરાબર ત્રીજા સ્તંભથી વિસ્તરણ કરી નાખીએ તો ત્રીજા સ્તંભથી વિસ્તરણ કરીએ તો તમને શું મળશે 0 0 ના તો પ્લસ જ આવે તમને ખબર છે એટલે તમને માઈનસ કોમન કરી આમાંથી તો ax² પ્લસ માઈનસ કોમન કરી એટલે શું થશે 2 ટાઈમ્સ bxy થશે 2 ટાઈમ્સ bxy અને પ્લસ cy² થાય cy² થાય તમારી પાસે બરાબર અને હવે આ 2/2 નિશ્ચય થઈ ગયો એનું વિસ્તરણ એટલે ac - b² થયા તો કે ac - b² થઈ ગયા બરાબર ચલો માઈનસ ને આપી દો પ્રેમથી તો તમારે જોઈ લો આનંદથી તમારો આન્સર આવી જાય બરાબર છે તો માઈનસ અંદર ગુણી દઈએ તો શું થાય તો કે b² - ac બરાબર એટલે આ માઈનસ અંદર ગયા અને તમારો જવાબ આ ગયા બરાબર એટલે ax² + 2bxy + cy² થાય બરાબર છે તો જુઓ તમારો જવાબ આવી ગયો તો this is your right hand side hence this is 2 તો દીકરાઓ આ જે છે તે MCQ માટે ખૂબ જ અગત્યનો દાખલો છે શાના માટે MCQ માટે અને JEE એક્ઝામમાં પણ આ એક્ઝામ્પલ પૂછાયેલો છે તે એક્ઝામ્પલ જે છે તે આવો છે બરાબર કે જો a b ax + by બરાબર b c bx + cy બરાબર અને ax + by bx + cy 0 this નિશ્ચયકની કિંમત 0 હોય is equal to 0 બરાબર અને ax² plus ax² plus twice bxy plus cy²
ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો a b c એ ખાલી જગ્યામાં છે, ખાલી જગ્યામાં છે. તમને આવું આપે, બરાબર છે. તો જેઈ માં તમારી પાસે આ ટાઈપનો ક્વેશ્ચન આ પૂછાય છે તો ઓપ્શન તમને આપેલા હોય એ ab માં છે, બરાબર. બીજો ઓપ્શન તમને આપેલો હોય એ gp માં છે, બરાબર. એ પછી તમને આપેલો હોય એ hp માં છે અને ચોથો ઓપ્શન જે છે તે તમને આપેલો હોય ap gp માં છે, બરાબર. ખ્યાલ છે તમને? ap એટલે સમાંતર શ્રેણીમાં છે. ગુજરાતી પણ લખી રાખું છું, ભૂલી ગયા હોય તો કે સમાંતર શ્રેણીમાં છે, બરાબર. gp એટલે સમગુણોત્તર શ્રેણીમાં છે. ત્યાર પછીનું hp એટલે હાર્મોનિક પ્રોગ્રેશન એટલે સ્વરિત શ્રેણીમાં છે. અને આ APGP એટલે સમાંતર સમગુણોત્તર શ્રેણીમાં છે. સમાંતર સમગુણોત્તર શ્રેણીમાં આ રીતે આપે. તો દીકરાઓ એક્ઝામમાં તો એનો એ જોતો પણ નિશ્ચયકની કિંમત ઇક્વલ ટુ 0 આપી દીધી તો તમારો લાસ્ટ જવાબ આ આવતો હતો, આપણે જે સાબિત કર્યું તે આવતો હતો, તો તે ઇક્વલ ટુ 0 આવવાનો. તો તમે આ લઈ લો કે ભાઈ નિશ્ચયક ઇક્વલ ટુ 0 લઈ લો તો તમે સાબિત કરતા કરતા આગળ ગયા તો તમારો જવાબ શું આવ્યો? તો કે આ જવાબ આવ્યો b² - ac into ax² plus twice bxy, બરાબર, plus cy² is equal to 0 થઈ ગયા. આવો જવાબ તમારો આવી જવાનો પેલા બાજુવાળા દાખલાની જેમ જ. તો બે કૌંસ છે તમારી પાસે a into b equal to 0 તો તમને ખબર છે કે a into b equal to 0 હોય તો a equal to 0 અથવા b is equal to 0 થાય. તો this is equal to 0 અથવા this is equal to 0. પણ તમને એવું કીધું છે કે this is not equal to 0, આ 0 નથી, બરાબર. એટલે therefore b² - ac is equal to 0. કારણ આ ના પાડેલી છે કે ax² plus twice bxy plus cy² is not equal to 0 આપેલું છે. તો શું કહેવાય? b² is equal to ac થઈ ગયા. તો b² is equal to ac માટે શું કહેવાય? તો કે a b c gp માં છે, બરાબર. તો તમે આ રીતે MCQ માં પણ પૂછી શકાય છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ તમારા MCQ માટે, બોર્ડની એક્ઝામ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે, બરાબર છે. તમારી પાસે દાખલો છે, જો ABC એ સમીકરણ x3 + px + q = 0 ના બીજ હોય તો સાબિત કરો કે this is equal to p - q. આપણે આગળ આવો એક દાખલો જોયો કે સમીકરણ x3 + px + q = 0 ના બીજ a b અને c છે. તો તમને ખબર છે કે આલ્ફા, બીટા અને ગામા એ જો ત્રિઘાત સમીકરણના બીજ હોય તો એ ત્રણ બીજોનો સરવાળો એટલે કે a + b + c = શું થાય? તો કે -x² નો સહગુણક. તો અહીંયા x² નો સહગુણક કોઈ જ નથી તમારી પાસે એટલે 0 થશે. એટલે a + b + c = 0 થાય. પછી તમને ખબર છે કે ab + bc + ca શું થાય? તો કે c/a. c એટલે તમારી પાસે જે x નો સહગુણક છે તે / a એટલે એ શું થશે? p થાય. અને બીજોનો ગુણાકાર abc = અચળ પદ. અચળ પદ કોણ છે? q / x³ નો સહગુણક એટલે એ q થશે. તો તમારી પાસે આ જે કંઈ છે તેને આપણે પરિણામ નંબર 1 કહીએ. હવે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ જો લઈ લઈએ તો 1 + a 1 1 1 1 + b 1 1 1 1 + c. હવે તમે કહેશો કે અમને કંઈ ખબર પડતી નથી કે શું કરવાનું. સાચી વાત છે કે જવાબમાં p - q લાવવાનું છે. નવા નિશ્ચયકમાં કશે p અને q દેખાતા નથી, પણ p અને q અહીંયા તો દેખાય છે ને આ રહ્યા. એટલે ab + bc + ca અને abc - abc લાવીએ તો આપણો જવાબ આવી જાય, બરાબર છે. આ આપણી હિન્ટ થઈ ગઈ. હવે તો ab + bc + ca - abc લાવવાનું છે એવું નક્કી કરીએ. તો આપણે એક આવો દાખલો ગણ્યો તો આગળ શું કરીએ? પ્રથમ સ્તંભમાંથી a કોમન લઈએ, બીજામાંથી b કોમન લઈએ, ત્રીજામાંથી c કોમન લઈએ, અથવા પહેલી હારમાંથી a, બીજી હારમાંથી b અને ત્રીજી હારમાંથી c કોમન લઈએ. બધું જ ચાલે. આપણે કોલમમાંથી કોમન લઈએ છે. તો પહેલા સ્તંભમાંથી આપણે a કોમન લઈશું, બરાબર છે. એટલે 1/a c1, બરાબર છે. બીજા સ્તંભમાંથી આપણે b કોમન લઈએ એટલે 1/b
C2 અને ત્રીજા સ્તંભમાંથી C કોમન લઈએ તો 1/C C3 કરતા જો આવું કરીએ તો તમને શું મળવાનું ABC કોમન આવી ગયા બહાર એટલે ABC થઈ ગયા તો હવે પહેલા સ્તંભમાંથી A કોમન કર્યો એટલે 1/A + 1 થશે આ 1/A થશે અને આ પણ 1/A થશે બીજા સ્તંભમાંથી B એટલે આ 1/B થાય બરાબર છે પછી આ 1/B + 1 થાય અને આ 1/B થશે ત્રીજા સ્તંભમાંથી C કોમન લીધો બરાબર છે તો ત્રીજા સ્તંભમાંથી C કોમન લીધો 1/C આ 1/C અને આ 1/C + 1 થઈ જાય બરાબર છે તો તમારી પાસે આવી રીતે કંઈક કોમન મળે છે તો હવે બધી હારને પહેલી હારમાં ભેગી કરી લઈએ અથવા તો સ્તંભને પહેલા સ્તંભમાં ભેગા કરી લઈએ તો આપણે સ્તંભને જ પહેલા સ્તંભમાં ભેગા કરી લઈએ એટલે C1 પર C1 + C2 + C3 કરતા બરાબર બધા સ્તંભને આપણે ભેગા કરીએ છીએ કે હારને ભેગા કરવા જઈશું તો આપણે કોઈ ફાયદો નથી થવાનો કે આપણે તો આવું કંઈક લાવવું પડશે ને P - Q તો P - Q અહીંયા જવાબ છે એટલે AB + BC + C એ જોઈશે તો આ બધા ભેગા કરીશું તો ફાયદો નહીં થાય એટલે બધાને સ્તંભમાં જ ભેગા કરી લઈએ તો this is equal to લેફ્ટ હેન્ડ સાઈડ ABC બરાબર છે બધાને પહેલા સ્તંભ પર ભેગા કરીએ તો શું થશે 1/A + 1/B + 1/C + 1 થાય 1/A 1/B 1/C + 1 થાય 1/A + 1/B + 1/C + 1 થશે તો બધામાં એવું જ આવશે તો 1/A + 1/B + 1/C + 1 થશે ત્યાર પછી 1/A + 1/B બરાબર અને ત્રીજા સ્તંભમાં પણ એવું જ આવશે એટલે 1/A + 1/B + 1/C + 1 થશે અને બીજો ત્રીજો સ્તંભ m ના m એટલે 1/B 1/B + 1 1/B અને ત્રીજો સ્તંભ એટલે 1/C 1/C અને 1/C + 1 આવું કંઈક તમારી પાસે બાકી રહેશે બરાબર હવે પહેલા સ્તંભમાંથી તમને દેખાય છે 1/A + 1/B + 1/C + 1 સામાન્ય લઈ લઈએ તો C1 પર 1/1/A + 1/B + 1/C + 1 C1 આવું કરતા અને આ બધું લાંબુ ન લખવું હોય લખી દેવાનું પ્રથમ સ્તંભમાંથી 1/A + 1/B + 1/C + 1 સામગ્રી રહેતા બરાબર એટલે શું થશે તો કે ABC 1/A + 1/B + 1/C + 1 થશે બરાબર તો બાકી શું રહી તમારી પાસે તો કે 1/1 1/B 1/B + 1 બરાબર અને 1/B બરાબર અહીંયા 1/C 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 + 1 બાકી રહેશે હવે આ પહેલા સ્તંભમાં પહેલી બીજી ત્રીજી હારના ઘટકો તમે જુઓ બધા 1 1 1 છે તો શું કરીશું આપણે તો કે R2 પર R2 - R1 અને R3 પર પણ R3 - R1 કરતા તો તમને શું મળવાનું ABC 1/A + 1/B + 1/C + 1 મળશે બરાબર અને અહીંયા પહેલી હાર એમ જ એટલે 1/B 1/C એમ જ બરાબર આ 0 આ 1 આ 0 આ 0 આ 0 અને આ 1 થશે તો તમને આ નિશ્ચય મળી ગયો શૂન્યનો અને તમને ખબર છે કે નિશ્ચયમાં તમને જો આ રીતે ત્રિકોણ મળે તો એ ત્રિકોણમાં તમારી પાસે આ અગ્રગણકના ઘટકોનો ગુણાકાર આવે એટલે તમારો જવાબ શું આવવાનો તો કે ABC 1/A + 1/B + 1/C + 1 થાય આ ઘટકોનો ગુણાકાર એટલે 1 થશે એટલે આપણે લખતા નથી હવે આપણે તો સાબિત કર્યું P - Q પણ આપણો જવાબ આ હતો તો આને અંદર ગુણાકાર કરી લઈએ તો શું મળશે આપણને BC + AC + AB + ABC મળશે હવે પરિણામ નંબર 1 પરથી AB + BC + C આની જે કિંમત છે તે તમને શું મળે છે તો કે એની કિંમત P મળે છે અને આની કિંમત જે છે તે ABC = તમારી પાસે અહીંયા -Q લખવાના રહી ગયેલા તો આની કિંમત શું મળશે તમને -Q એટલે જવાબ શું આવવાનો P - Q ક્યાંથી આવ્યું 1 પરથી બરાબર સો ધીસ ઇઝ યોર રાઈટ હેન્ડ સાઈડ અને ધીસ ઇઝ ટ્રુ બરાબર છે તો તમે જુઓ દીકરાઓ
દાખલાની રકમમાં કશે p અને q નહીં મળે અને આપણે જવાબમાં p અને q લખ્યા, બરાબર. ખાલી એક જ કન્ડિશન, આ કન્ડિશન તમને આપેલી હતી તે પરથી, બરાબર. તો તમે આ રીતે આવા બીજા દાખલાઓ પણ આગળ ગણેલા છે અને તમે એ ગણો અને પ્રેક્ટિસ કરો. દીકરાઓ, આપણે જે દાખલો ગણ્યો તેમાં એક બીજો દાખલો છે. જો abc ભિન્ન શૂન્યેતર વાસ્તવિક સંખ્યા હોય અને 1 + a 1 1 1 1 + b 1 1 1 1 + c = 0, તો આપણો આ દાખલો હતો. આપણે જે ડાયવર્જ જોતો તે = 0 આપી દીધી. તો આનો જવાબ આપણી પાસે શું આવતો હતો? આ આવતો હતો, બરાબર છે. તો આ = 0 લેવાનું છે, એટલે આપણો આ જે નિશ્ચય છે તે = 0 લેવાનો હતો આપણે અહીં. ચલો આપણે જવાબ જે છેલ્લો જવાબ હતો તેની વાત કરીએ તો આ = 0 લેવાના. હવે abc તમને કેવા કીધા? ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ કીધી, બરાબર. એટલે આનો જે આ જવાબ હતો તે એટલે કે abc બરાબર 1/a + 1/b + 1/c + 1 = 0 આવું કીધું છે. આપણો જવાબ હતો છેલ્લો, બરાબર. રકમ તો જ છે. આમાં =0 ની અંદર જમણી બાજુ સાબિત કરવાનું હતું. આ કન્ડિશન નીકળી ગઈ આમાંથી, બરાબર. એ દાખલો આ રીતે પણ પૂછી શકાય. તો એ કન્ડિશન નીકળી ગઈ. હવે તમને એવું કીધું કે abc ભિન્ન શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ. ભિન્ન શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? કે અલગ અલગ a ≠ b, b ≠ c, બરાબર. અને a ≠ 0, b ≠ 0, c ≠ 0 આવું કીધું છે. આ ભિન્ન સંખ્યાઓ અને શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, શૂન્યેતર એ શૂન્યથી ઇતર એટલે શૂન્ય સિવાયની સંખ્યાઓ છે. એટલે a ≠ 0, b ≠ 0, c ≠ 0 થાય. તો હવે આનો અર્થ શું થાય? બે સંખ્યાઓ a * b = 0, બરાબર. એ પણ તમને ખબર છે કે a * b = 0 હોય તો either a = 0 or b = 0 થાય. આ તમને ખબર છે, આપણે ઘણી વખત જોયું છે આજે, બરાબર. તો a = 0 પણ એ તો ના પાડી છે a ≠ 0, b ≠ 0, c not = 0 એટલે કોણ 0 થાય? તો કે therefore 1/a + 1/b + 1/c + 1 = 0. કારણ a b c not equal to 0 છે, ભિન્ન શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ છે. માટે તમે જોઈ લો, તમારો જવાબ આવી ગયો. વધને સામે લઈ જાઓ એટલે થઈ જશે. તો તમારા માટે પ્રેક્ટિસ તો એક બીજો દાખલો પણ તમને મળી જાય છે, બરાબર છે. તો તમે પ્રેક્ટિસ કરી શકશો, બરાબર. તો આ રીતે તમારા દાખલાઓ થોડા બદલીને બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે.